દિયોદરના મોજરૂ ગામે 79મા સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ। ધારાસભ્ય કેશાજી ચૌહાણે પોતાના વતન ખાતે ધ્વજવંદન કર્યું। સમગ્ર જિલ્લામાં આજે 15મી ઓગસ્ટ 79મા સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ છે, જેમાં દિયોદરમાં પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં તાલુકાના મોજરૂ ગામે પ્રાથમિક શાળા ખાતે કરાઈ હતી। દિયોદર તાલુકાના મોજરૂ ગામે પ્રાથમિક શાળા ખાતે મામલતદાર AR નીનામા, તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ પટેલની ઉપસ્થિતિમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ધ્વજને સલામી આપી કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રીય ગીત, દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા। 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આયુષ્માન પેટા કેન્દ્ર ખાતે પદાધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સ્વતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે મોજરૂ ગામના સરપંચ ભલસિંહ દરબાર, પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, ભવાનજી ઠાકોર, શિક્ષક જામાભાઈ પટેલ, ડોક્ટર હસુભાઈ પટેલ, ભરતભાઈ સોનપુરા, મેરાજભાઈ દેસાઈ, PI AT પટેલ સહિત પોલીસ સ્ટાફ સહિત પદાધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે તાલુકા કક્ષાનો મોજરૂ ગામે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। તેમાં આપણા સ્થાનિક ધારાસભ્ય શ્રી MLA કેશાજી ચૌહાણ સાહેબ, PDO શ્રી, તાલુકામાંથી TPO શ્રી, BRC કોર્ડિનેટર શ્રી તેમજ આ ગામના બાળકો, આજુબાજુથી ગામમાંથી પધારેલ શાળાના વિદ્યાર્થીઓ અને સમસ્ત ગ્રામજનોએ આજે આ મોજરૂ ગામે 79મા આપણા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાગ લઈ સુંદર મજાના અહીંયા કાર્યક્રમો પણ યોજ્યા હતા અને તમામને હું આ પર્વની શુભકામનાઓ પાઠવું। 79મો આપણો સ્વાતંત્ર્ય દિવસ છે અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જે ધરતીએ મને જન્મ આપ્યો એ દિયોદર તાલુકાની મોજરૂ જૂના ગામની ધરતી ઉપર વહીવટીતંત્ર દ્વારા એનું આયોજન થયું। આ પ્રસંગે સૌ પ્રથમ આ જન્મભૂમિને, આ ધરતીને હું વંદન કરું છું અને આ 79મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આ વિસ્તારની જનતાને, દેશની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપના મારફત સંદેશો એટલો જ છે કે આપણા સૌનું લક્ષ્ય છે કે મા ભારતી પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત માતાનો વિશ્વમાં જય જયકાર થાય। આપણું લક્ષ્ય છે કે 2047 દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યારે ભારત એક વિકસિત રાષ્ટ્ર બને, આત્મનિર્ભર ભારત બને। આપણું લક્ષ્ય કે આગામી સમયમાં ભારત એ વિશ્વની સૌથી ત્રીજી મોટી આર્થિક અર્થવ્યવસ્થા બને અને આ લક્ષ્યને હાંસલ કરવા માટે આપણે સૌ નાગરિક ભાઈ બહેનો દેશ પ્રત્યેને આપણું કર્તવ્ય નિભાવી અને સ્વદેશીને અપનાવીએ। આપણા દેશમાં ઉત્પન્ન થતી વસ્તુનો જ આપણે ખરીદવાનો આગ્રહ રાખી અને આપણે આત્મનિર્ભર ભારતનું સપનું આપણે સાકાર કરીએ। સાથે સાથે આપના મારફત સૌ નાગરિક ભાઈ બહેનોની, જનતાની મારી અપીલ છે કે પાણીને આપણે બચાવીએ, વરસાદ રૂપે જે પાણી આપણને મળે છે એનો સંગ્રહ કરીએ અથવા જમીનમાં એનો સંચય કરીએ। આ ભગવાનની આ ધરતીને લીલોતરી કાયમ રાખવા માટેનું આ પુણ્યશાળી કામ છે। તો શ્રાવણ મહિનામાં વરસાદના પાણીને જમીનમાં ઉતારી અને પુણ્યશાળી કામના ભાગીદાર બની એવી સૌની વિનંતી, સૌનો આભાર। ભારત માતા કી જય।